કિરણ. હું અહીં આવી એના 1 મહિનો અને 14 દિવસ થયા છે. મારે સિઝેરિયન આવ્યું પછીથી બધા રોગો આવ્યા, મતલબ રોગોમાં નાના મોટા જ હતા. એવું હતું કે સિઝર આવ્યું પછી મને મારી 10 વર્ષ હું મોટી લાગવા મળી. મતલબ એટલો થાક લાગે, 2 માળના દાદર નહોતી ચડી શકતી, હાથ પગ આખો દિવસ ધ્રુજે, હું ધાબા પર કપડાં લેવા જઈ શકતી નહોતી. ત્યાં બી મને માથા ચક્કર આવવા મળે એવું થાય, આખો દિવસ અંધારા આવ્યા કરે. મારું બેબી ફીડ કરતું એટલે વાળ મારા બહુ બધા ખરતા હતા, એકદમ ધોળા થઈ જવા મળ્યા હતા. ઘણા બધા મતલબ હું ડિપ્રેશનમાં જવા મળી હતી. અને બચ્ચું બી ઓલમોસ્ટ ભૂખું રહેતું હતું એમ કહીએ ને તો, કારણ કે પૂરેપૂરું ફીડિંગ થતું નહોતું એને. પછી આ કોમ્યુનિટી સાથે જોડાઈ, અત્યારે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે. 1 જ મહિનામાં મેં લઈ લીધું 8 કિલો વેઇટ લોસ કર્યું છે. પહેલાં 10 જ દિવસમાં મેં 4 કિલો વેઇટ લોસ કર્યું હતું અને પછી બાકીના દિવસોમાં મેં 4 ઇંચ ફેટ લોસ કર્યું છે. મારી ચરબી સિઝેરિયન આવું એટલે પેટની ચરબી બહુ ઘણી હતી, એ ફેટ લોસ કર્યું છે. એઝ વેલ એઝ મેં બાકીનું 4 કિલો વેઇટ બી લોસ કર્યું છે. પ્લસ કોઈ મતલબ નબળાઈ નથી. બેબીને ફીડ કરું છું તો બી એ પૂરતું એને મળી રહે છે અને મારા વાળ બી ખરતા બંધ થઈ ગયા છે. પ્લસ શરીરમાં જે નબળાઈઓ હતી, દાદર નહોતી ચડી હતી, આજે બી 4 માળના દાદર ચડીને ઉપર આવી હતી. નહીં તો લિફ્ટની રાહ જોતી, ભલે 10 મિનિટ ગમે ત્યાં મોડું થઈ જાય. અને સતત ઊંઘ આવા કરતી, કારણ કે ઊંઘ પૂરી ન થાય, બેબી રાત્રે રડતું હોય, આ તે હોય, ઊંઘ પૂરી ન થતી. પણ હવે ઊંઘનો બી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. બહુ મારું રિઝલ્ટ બેસ્ટ છે. હવે મારે કોઈ મતલબ કોઈ એવા છે નહીં મેજર પ્રોબ્લેમ, તો બી અહીંયા બહુ મજા આવે છે એટલે આવું છું. અહીંયા કોન્ફિડન્સ લેવલ મારું બહુ વધ્યું છે. સવારે જે ધ્યાન થાય છે, કસરત થાય છે, એ ક્યારેય છોડવાનું મન નથી થતું. એમ થાય છે ત્યાં જઈ આવું. પછી અહીંથી દોડતી જતી રહું છું. ટિફિન આ બે તે બધું હોય છે, પણ પહેલાં અહીંયા આવી જાઉં છું. મારું બેસ્ટ રિઝલ્ટ છે.